મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. સદગુરુ પાસે જઈને એમના ચરણોમાં બેસીએ, ક્યાંક શક્તિપીઠમાં દર્શન કરવા જઈએ, ત્યાં સદગુરુને જોઈએ. ગિરનાર બાજુ ગયા હોઈએ તો ત્યાં તમને એટલા બધા સદગુરુ, એટલા બધા હરતા ફરતા ગુરુ જોવા મળે કે એમ થાય કે વાહ, બધા જ પોતપોતાના નિજાનંદમાં. જેની પણ પાસે જઈને બેસો તો એક સામાન્ય લુંગી પહેરી હોય, ઉપર એક ઉપવસ્ત્ર અંડરવેર જેવું કંઈક પહેર્યું હોય અને એમના નિજાનંદમાં હોય, એમની પાસે જઈને બેસીએ તો આપણને એમ થાય કે વાહ પ્રભુ, આ તો કેટલી અદ્ભુત એમની અવસ્થા કેટલી અદ્ભુત છે. કેટલા આનંદમાં અને કેટલું સરસ જીવી રહ્યા છે. સવારનું ભોજન લીધા પછી સાંજના ભોજનની ચિંતા કરે નહીં. એ જવાબદારી પ્રભુની. ત્યારે એમ થાય કે આપણી પાસે તો પ્રભુએ કેટલું બધું આપ્યું છે. કુટુંબથી ચાલુ કરીને, ધનથી ચાલુ કરીને, મિત્રોથી ચાલુ કરીને આટલું આપ્યું છે, છતાં આવા નિજાનંદમાં કેમ નથી રહી શકતા? એમને મળ્યા પછી ખબર પડી કે એમનું કહેવું છે, દરેકને અંદરથી પૂર્ણ બનાવ્યા છે. આપણે એકદમ બધી જ રીતે નિત્ય, જન્મ પહેલાં, જન્મથી મૃત્યુ સુધી અને મૃત્યુ પછી આપણે પૂર્ણ જ રહેવાના છીએ. આપણો સ્વભાવ જ આનંદમય છે. આપણે આનંદમય સ્વરૂપ જ છીએ, પણ આપણને અભાવમાં જીવતા આવડી ગયું છે. આપણને ગમે તેટલું ધન મળે તો પણ કંઈક વધારે મળે એનો અભાવ છે. સરસ કુટુંબ મળ્યું હોય તો કુટુંબમાંથી પણ ક્યાંક કોઈક સભ્યનો સ્વભાવ, કોઈક સભ્યનો વ્યવહાર તમને ક્યાંક ને ક્યાંક અભાવમાં રાખે છે. સરસ મિત્રો મળ્યા હોય, સરસ સમાજ સાથે જોડાયેલા હોઈએ, પણ છતાં એમાંથી પણ ક્યાંક ને ક્યાંક તમે અભાવમાં જીવો છો. તમને કંઈક માન જોઈએ છીએ, પ્રતિષ્ઠા જોઈએ છીએ. આ અભાવ છે ને, એ અભાવ દુઃખનું કારણ છે. એ અભાવ મટી જાય ને, એ વધારાની ઈચ્છા અપેક્ષા જો જતી રહે ને, તો જીવન જીવવાની મજા આવી જાય. નિજાનંદમાં રહેતા આવડી જાય. કેટલી સરસ વાત છે. દરેક જણ અંદરથી તો પૂર્ણ જ છે. આપણે અપૂર્ણ રહીએ છીએ ક્યાંક ને ક્યાંક, કોઈક વસ્તુના અભાવમાં, કોઈ વ્યક્તિના અભાવમાં. ક્યાંક કોઈ વ્યક્તિનું આપણાથી જતું રહેવું, એને પણ આપણે અભાવ ગણી લઈએ છીએ. આપણી ઈચ્છા, આપણી અપેક્ષા જો સંતોષાય તો સુખ, પણ આપણી ઈચ્છા કે અપેક્ષાથી વિરુદ્ધ, એટલે કે પ્રભુની ઈચ્છાથી વિરુદ્ધની આપણી કોઈ ઈચ્છા અપેક્ષા હોય તો એ આપણને દુઃખ આપે છે. પ્રભુમય થઈ જવું, પ્રભુ સ્મરણ કરવું, અને જ્યારે પણ આપણી ઈચ્છા અપેક્ષા પૂરી ન થાય ત્યારે અચૂક સહજતાથી એ પરિસ્થિતિને સ્વીકારીને પ્રભુ ઈચ્છા છે એમ સમજી આગળ વધવું. જીવવાની મજા આવશે. હરિ ઓમ.